ते लक्ष्मी मूले सरस्वती मध्य तुम गोविंद पर बाते गदेशनम समुद्र उसने देवी पर्वत तरमंडल विष्णुपति पाद प्रत्यक्ष मोक्ष में वसुदेव स्तम देवम कंसारमदम देवी की परमाणु कुशम जगत गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्कर तो वासलम पगलत तिगिरम योत्पात्मो वंदे परमानुभे मातव कृष्ण वासुदेवा हरे परमात्मा परमेश्वर गोविंदाय नमः कर शरण जोवा काय जम कर्म जोवा सर्वानंद मानस वापर दवेत तवेत वा सर्व में तक्षण जय जय करुणादे श्री महादेव शंभो तुम्हें माता से पिता तुम्हें बंधु सखा तुम्हें विद्यार्थी या कुंदे नदू तुषार हार धवलाया शुभ वस्त्रावताया वीणावाद दड़मदित कराया क्षत्र उपशासन या ब्रह्मार सुत शंकर प्रभु दिव्य सदा विदिता सामा पातु सरस्वती सरस्वती भगवती निशेष दाड़िया शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधार्म गगन संदर्मे वरण शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी प्रीतियानिगम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम यह ब्रह्मा वरुण श्रीतम सतुन वनित जीवे सत्य वंदे सागपद मोपनिषदे गाय समादा दया नावश्यत तथगत्य नमच्चा पच्चय निति योगिनी यस्य आनंद न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम पुत्र वेत्रम ज्ञानम मुद्राम कृष्णाय गीताम सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरत माँ ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्मपिता मालिक माँ विष्णु वाना ओम नमो भगवती वासुदेव हे जगन्नाथ पुरी सुभद्रा राम डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा राम बद्रीनाथ कृष्ण मूल्यवाला परमात्मा बद्रीनाथ कृष्ण कन्या मूल्यवाला परमात्मा द्वारकाना राजा रणछोड़ा द्वारकाना राजा रणछोड़ा द्वारकाना राजा रणछोड़ा रुक्मिणी माता भूरख्या हनुमान दादा है नमो भूरख्या हनुमान जी महाराज है नमो भूरख्या हनुमान श्रीमद् भागवत महापुराण 10मो सक्रद 39मो अध्याय सुखदेव जी कैसे है भगवान श्री कृष्ण ने बलराम जी अंकुर जी सारी रीते सन्मान કર્યું તેઓ આરામથી પલંગ પર બેસી ગયા તેમણે રસ્તામાં જે જે અભિલાષાઓ કરી હતી તે બધી પૂરી થઈ ગઈ પરીક્ષિત લક્ષ્મીજીના જ આશ્રયસ્થાન ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય ત્યારે એવી જ કઈ વસ્તુ છે કે પ્રાપ્ત ન થઈ શકે છતાં ભગવાનના પરમ પ્રેમી ભક્તો કોઈ પણ વસ્તુની કામના કરતા નથી દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ સાયકાળ ભોજન કર્યા પછી અંકુરજી પાસે જઈને પોતાના સર્વજન સંબંધીઓ સાથે કૃષ્ણના વ્યવહાર અને તેના
આગામી કાર્યક્રમ વિશે પૂછ્યું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કાકાજી, આપ બહુ જ શુદ્ધ હૃદયી છો. આપને રસ્તામાં કોઈ કષ્ટ તો થયું નથી. સ્વાગત છે. હું આપને માટે મંગલ કામના કરું છું. મથુરાના અમારા આત્મીય મિત્રો, કુટુંબીઓ તથા બીજા બધા સંબંધીઓ કુશળ અને સર્વથ તો છે નહીં. અમારો નામ માત્રનો મામો કશ અમારો નામ માત્રનો મામો કશ તો આપણા કુલ માટે એક ભયંકર આયુધી રૂપ છે. આયુધી રૂપ છે. જ્યાં સુધી તેની સડતીના દિવસો છે ત્યાં સુધી અમે તેમના કુટુંબીઓ અને તેમના બાળ બચ્ચાનું કુશળ મંગળ શું કરી શકીએ? કાકાજી, અમારા માટે એ ઘણા જ દુઃખની વાત છે કે મારા જ કારણે કાકાજી, અમારા માટે એ ઘણા દુઃખની વાત છે કે મારા જ કારણે મારા નિર્દોષ અને સદા સારી માતા પિતાને અનેક પ્રકારની યાતનાઓ સહેવી પડી. જાત જાતના દુઃખો વેઠવા પડ્યા. વધારે તો શું કહું, મારા જ કારણે હાથ કડી પહેરાવીને બાંધીને તેમને જેલમાં નાખી દીધા અને મારા જ કારણે તેમના બાળકોને પણ મારી નાખ્યા. હું ઘણા જ દિવસથી ઈચ્છતો હતો કે તમારામાંથી કોઈને કોઈ મને મળે. ઘણા સૌભાગ્યની વાત છે કે આજે મારી તે અભિલાષા પૂરી થઈ. સૌમ્ય સ્વભાવવાળા કાકાજી, હવે તમે કૃપા કરીને જણાવો કે આપનું શુભ આગમન ક્રિયા કારણે થયું છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અંકુરજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે કશ તો બધા જ અદુવશીઓની સાથે ઘોર શત્રુતા રાખે છે. તે વસુદેવને મારી નાખવાનો પણ પ્રયત્ન કરી ચૂક્યો છે. અંકુરજીએ કંસનો સંદેશો અને જે ઉદ્દેશથી તેને સર્વ અંકુરજીને દૂધ બનાવીને મોકલ્યા છે અને નારદજીએ જે રીતે વસુદેવજીને ઘેર શ્રી કૃષ્ણના જન્મ લેવાની હકીકત તેને કહી દીધી હતી તે બધું કહી સંભળાયું. અંકુરજીની આ વાત સાંભળીને વિપક્ષી શત્રુનો દમન કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણને બલરામજી હસવા લાગ્યા અને ત્યાર પછી તેમણે તેમના પિતા નંદજીને કસની યાજ્ઞાની જાણ કરી. ત્યારે નંદ બાબાએ બધા ગોપોને યાજ્ઞા કરી કે બધું ગોરસ એકત્ર કરી ફરો, ભેટની સામગ્રી લઈ લો અને ગાડા જોડો. કાલે
પ્રાતકાળે જ પણ આપણે મથુરા જશું અને ત્યાં જઈને કંસ રાજાને ગોરસ આપશું. ત્યાર બહુ જ મોટો ઉત્સવ થઈ રહ્યો છે. તેને જોવા માટે દેશના બધા પ્રજાજનો ત્યાં આવવાના છે. આપણે પણ તે જોઈશું. નંદ બાવાએ આખા ગોકુળના નગર મંત્રી દ્વારા સાદ પડાવી અને આ બાબતની બધાને જાણ કરી દીધી. પરીક્ષિત જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા જ મનમોહન શ્યામ સુંદર અને ગોર સુંદર બલરામજીને મથુરા લઈ જવા માટે અંકુરજી વરદમાં આવ્યા છે. ત્યારે તેમના જ હૃદયમાં ભારે સતાપ થયો કે આયુકુળ થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા જવાની વાત સાંભળતા ઘણા લોકો હૃદયમાં એટલી વેદના થઈ કે તેમનો શ્વાસ વધી ગયો, તેમના મુખ કરમાઈ ગયા અને ઘણાની તો એવી દિશા થઈ કે તે એ રીતે અચેત બેહોશ પણ થઈ ગયા છે. તેમને દેહ ભાન, વસ્ત્રાભાન કે પોતાના સૌભાગ્ય સિંહનું પણ ભાન ન રહ્યું. ભગવાનના જ શ્યામ સુંદર સર્વરૂપની યાદ આવતા જ કેટલીયો ગોપીઓની ચિત્તવૃત્તિ બધી રીતે નિવૃત્ત થઈ જતા સમાધિ અથાતું આત્મ સર્વરૂપ વિલન થઈ ગઈ અને તેમને પોતાના જ દેહનું તે દુનિયાનું કોઈ ભાન રહ્યું નહીં. ઘણી ગોપીઓની સામે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ, તેમનું મનદ હાસ્ય પછી જ વિચિત્ર શબ્દોથી યુક્ત મધુર વાણી તેનો પ્રભાવ પ્રગટ કરવા લાગી. તેથી તેમાં તલ્લીન થયેલી ગોપીઓ મોહિત થઈ ગઈ. ગોપીઓ આ મનમાં જ ભગવાનની મધુર લટકાણી સાલ મધુર ચેષ્ટા સહે સ્નેહાસ સ્મત હાસ્ય મધુર અવલોકન તમામ શોકની નિવૃત્તિ કરનારા હાસ્ય વસનો અને શ્રી કૃષ્ણના સર્વસદન ચરિત્રનું ચિંતન કરતી સર્વે વ્રજ નારીઓ વિરહના ભયથી દિન રાત બની ગઈ. કારણ કે તેમણે તેમનું હૃદય, તેમનું જીવન સર્વે સર્વ ભગવાન પર જ ન્યોસ્વાર કરી દીધું હતું. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેઓ ટોળે વળીને આ પ્રમાણે કહેવા લાગ્યા. ગોપીઓ કહ્યું કે વિધાતા, કેટલા દુઃખની વાત છે કે તમારા હૃદયમાં હૃદયોનો સાટો પણ નથી. એક વાર આ દેહધારી કુટુંબીઓને સ્નેહ મિત્રતાની
એકઠા કરું છું, અને હજી તો તેઓ મળીને સંતોષ પામ્યા નથી. તેમના જ કાર્ય શિયા નથી, તેમના કાર્ય શિયા નથી, ત્યાં તમે તેમને વિખૂટા પાડો છો. ખરેખર તમારી આ રમત બાળકની રમત જેવી આયુ થશે. અરે વિધાતા, એ એટલા દુઃખની વાત છે કે તમે પહેલા પ્રેમની પરબ જેવા શ્યામ સુંદરનું મુખ દેખાડ્યું. એટલું સુંદર છે કે કાળા વાળા વાકડિયા વાળ ગાલ પર ઝળકી રહ્યા છે. મરકત મણી જેવા જ સુવાળા કપોલ અને પોપટની સાંસ જેવી સુંદર નાસિકા તથા અંધશ્રુષ્ટ પણ મદ હાસ્યને લીધે સુંદર શ્રી મુકુંદના મુખારવિંદના દર્શન કરાવીને હવે તેમને અમારી આંખોથી અળગા કરી રહ્યા છો. ખરેખર તમારું આ કાર્ય અત્યંત અનુસૂત છે. હે વિધાતા, અમે જાણીએ છીએ કે આમાં અંકુશોનો દોષ નથી. આ તો ખુલ્લી તમારી ક્રૂરતા છે. આ તો ખુલ્લી તમારી ક્રૂરતા છે. વાસ્તવમાં તમે જ અંકુરના નામે અહીં આવ્યા છો, અને તમે જ આપેલી આંખો તમે અમારી પાસેથી મુખની જેમ છીનવી રહ્યા છો. તેમના દ્વારા જ અમે શ્યામ સુંદરના એક અંગમાં તમારી સૃષ્ટિનું સંપૂર્ણ સૌંદર્ય નિહાળ્યા કરીએ છીએ. અરે વિધાતા, તમારે આવું જ ન કરવું જોઈએ. ગોપીઓ દુઃખી થઈને વિધાતાને ઠપકો આપે છે. અહો નંદન શ્યામ સુંદરને પણ નવા લોકો સાથે સ્નેહ બાંધવાની આદત પડી ગઈ છે. જુઓ તો ખરા, તેમની મિત્રતા, તેમનો પ્રેમ એક ક્ષણમાં જ ક્યાં જતો રહ્યો. અમે તો અમારા ઘર બાર સર્વજન સંબંધી પતિ પુત્ર વગેરેને છોડીને એમની દાસીઓ બની ગઈ. અમે તો અમારા ઘર બાર સર્વજન અને સંબંધી અમે ઘર બાર સર્વજન અને સંબંધી પતિ પુત્ર વગેરેને છોડીને તેમની દાસીઓ બની ગઈ. અને એમના લીધે આજે અમારું હૃદય શોક મગન થઈ રહ્યું છે. પરંતુ આજ શ્યામ સુંદર એવા છે કે અમારી સામું જોતા સુધા નથી. આજની રાત્રિનો પ્રાતકાળ મથુરાની સ્ત્રીઓ માટે ખરેખર જ અત્યંત મંગલકારી થશે. આજે જ તેમની ઘણા દિવસોની અભિલાષા અવશ્ય પૂરી થઈ જશે. હવે અમારા વ્રજરાજ શ્યામ સુંદર પોતાના કટાક્ષ ભર્યા અવલોકન અને મનંદ હાસ્યનું મુખ કમળના
માદક મધુનું વિસ્તરણ કરતા રહીને મથુરાપુરીમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ તેનું નામ કરીને ધન્ય થઈ જશે. જો કે અમારા શ્યામ સુંદર ધ્યેય વાળા હોવાની સાથે સાથે નંદ બાવા વગેરે વડીલોના યાજ્ઞાકીત છે, છતાં પણ મથુરાની સ્ત્રીઓ પોતાના મધ જેવા મધુર વસનોથી અમારું ચિંત મથુરાની સ્ત્રીઓ પોતાના મધ જેવા મધુર વસનોથી અમારું ચિત્ત પરાણે પોતાના તરફ ખેંચી લેશે અને તેમનું લજ્જાયુક્ત હાસ્ય અને કટાક્ષ ભર્યા અવલોકનથી તેમનું મન આકર્ષાય જશે. પછી આપણે તદ્દન ગામડાની અબુધ નારીઓ પાસે ક્યાંથી આવશે? ધન્ય છે આજે અમારા શ્યામ સુંદરનું દર્શન કરીને મથુરાના દાસ્યાહ ભોજ અધક ભૂષણ સાત્વત વગેરે યાદવોના નેત્રો અવશ્ય પરમાનંદનો સાક્ષાત કરશે. આજે તેમને ત્યાં બહુ મોટો ઉત્સવ થશે. સાથે સાથે જે લોકો અહીંથી મથુરા જઈ રહેલા રમામણ ગુણસાગર નટ નાગર દેવકી નંદન શ્યામ સુંદર નું માર્ગમાં દર્શન થશે તે પણ ધન્ય બની જશે. સખી આ અંકુર એટલા દયાહિત કેટલા કરુણાહિત છે. આ બાજુ તો અમે કેટલા દુઃખી થઈ રહ્યા છીએ અને આ અમારા પરમ પ્રિયતમ નંદ દુલારા શ્યામ સુંદરને અમારી આંખોથી દૂર કરીને ઘણે દૂર લઈ જવા ઈચ્છે છે અને આશ્વાસન બે શબ્દો કહી અમને હૈયા ધારણ પણ આપતા નથી. ખરેખર આવા અત્યંત ક્રૂર પુરુષ નામ અંકુર ન હોવું જોઈએ. સખી આપણા આ શ્યામ સુંદર પણ ઓછા ક્રૂર નથી. જુઓ તે પણ રથમાં બેસી ગયા, આપની સામું જોતા નથી. વળી મધમાં સકેલા આ ગોપો ગાડાઓ જોડીને એમની સાથે જવાની કેટલી ઉતાવળ કરી રહ્યા છે. ખરેખર તે મૂર્ખા છે અને અમારા વડીલ વૃદ્ધજનો તેમણે તો આ લોકોની ઉતાવળ જોઈને ઉપેક્ષા જ કરી દીધી છે. જાઓ
જાઓ, તમને મન ફાવે તેમ કરો. હવે આપણે શું કરીએ? આજે વિધાતા બધી જ રીતે આપણી પ્રતિકૂળ ચેષ્ટા હરી રહ્યા છે. ચાલો આપણે પોતે જ જઈને આપણા પ્રાણ પ્રિય શ્યામ સુંદરને રોકીશું. પરિવારના વડીલો, વૃદ્ધો અને ભાઈઓ વગેરે આપણું શું કરી લેશે? અરે સખી, આપણે અડધી ક્ષણ માટે પણ પ્રાણ વલ્લભ નંદનો સાથ છોડવા અસમર્થ છીએ. આપણે અડધી ક્ષણ માટે પણ પ્રાણ વલ્લભ નંદ શ્યામનો સાથ છોડવા અસમર્થ છીએ. આજે આપણા દુર્ભાગ્યવશ આપણી સામે તેમનો વિયોગ ઉપસ્થિત કરીને આપણા ચિત્તને પૂરી રીતે નષ્ટ અને આકુળ કરી રહ્યો છે. સખીઓ, જેમનું પ્રેમ ભર્યું મનોહર હાસ્ય, રહસ્યપૂર્ણ મીઠી મીઠી વાતો, કટાક્ષ ભર્યું અવલોકન અને પ્રેમ પૂર્વક આલિંગનથી આપણે રાસ લીલાઓની તે રાત્રિઓ જે બહુ દીધ હતી, એક ક્ષણ જેવી પસાર કરી હતી. હવે ભલા તેમના વિના આપણે તેમની આપેલી અપાર વિરહ હસ્યા થાને કઈ રીતે પાર કરીશું? એક દિવસની નહીં, આ તો દરરોજની વાત છે. સાયકાળે દરરોજ તેઓ ગોપ બાળકોથી ઘેરાયેલા બલરામજી સાથે વનમાંથી ગાયો ચરાવીને પાછા આવે છે. તેમની કાળી કાળી વાકડિયા કેસની લટો અને ગળાના પુષ્પહાર ગાયોની ખરીઓની ઘૂંટણથી ઢકાયેલા રહે છે. તે વાસળી વગાડતા મદ હાસ્ય અને કટાક્ષ ભર્યા અવલોકન જોઈને અમારા હૃદયને વિંધી નાખે છે. તેમના વિના ભલા આપને કઈ રીતે જીવી શકશું? સુખદેવજી કહેશે, પરિચિત ગોપીઓ વાણીથી તો આ પ્રમાણે કહી રહી હતી, પરંતુ તેમનો એક મનોભાવ ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ તેમનું આલિંગન કરી રહ્યો હતો. તેઓ વિરહની સભાવાથી અત્યંત આકુળ થઈ ગઈ હતી અને લજા છોડીને હે ગોવિંદ, હે દામોદર, લજા છોડીને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ પ્રમાણે પોકારીને ઉત્સવ સવેરે રુદન કરવા લાગી. લજા છોડીને ગોવિંદ, હે દામોદર, હે માધવ આ પ્રમાણે પોકારી ઈશ્વર સવરે રુદન કરવા લાગી.
રુદન કરતા કરતા સંપૂર્ણ રાત્રિ પસાર થઈ ગઈ, સૌંદર્ય થઈ ગઈ. અંકુરજી સંધ્યા વંદન વગેરે નૃત્ય કર્મોથી નિવૃત્ત થઈને રથ પર બેઠા અને તેને હાકીને લઈ ચાલ્યા. નંદબાવા વગેરે ગોપીઓ પણ દૂધ દહીં માખણ તથા તેઓ ગાડામાં બેસીને પાછળ પાછળ ચાલ્યા. તે સમયે અનુરાગમાં રંગાયેલી ગોપીઓ પોતાના પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ પાસે જઈ અને તેમનું મુખારવિંદ અવલોકન વગેરે દર્શન કરી કંઈક શાંતા વળી હવે તેઓ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર પાસેથી કંઈક સંદેશો મેળવવાની ઉપેક્ષાથી ત્યાં જ ઊભી રહી ગઈ. યાદ વશી શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણને જોયું કે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારા મથુરા જવાથી ગોપીઓના હૃદયમાં તીવ્ર વેદના થઈ રહી છે. તેઓ સતપત થઈ રહી છે. ત્યારે તેમણે હું અવશ્ય એવો દૂત દ્વારા સંદેશો કહેવડાવીને તેમને શાંત કરીશ. ગોપીઓને જ્યાં સુધી રથની ધજા અને રથના પેડાની ઉડતી ધૂળ દેખાતી રહી ત્યાં સુધી તેઓ પૂતળીઓની જેમ ત્યાં ઊભી રહી. પરંતુ તેમણે પોતાનું ચિત્ત તો મનમોહન પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણની સાથે જ મોકલી દીધું. હજી તેમના મનમાં આશા હતી કે કદાચ શ્રી કૃષ્ણ થોડે દૂર જઈને પાછા જ આવશે. પરંતુ જ્યારે ન આવ્યા ત્યારે તે નિરાશ થઈ ગઈ અને પોતાને ઘેર ચાલી ગઈ. પરિચિત તે રાત દિવસ પોતાના પ્રિય શ્યામ સુંદરની લીલાઓનું જ્ઞાન કરીને પોતાનું શોક સતાપ હળવો કરતી હતી. પરિચિત આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અંકુરજીની સાથે વાયુ વેગે ચાલતા રથમાં બેસી પાપસાની યમુનાજીના કિનારે પહોંચ્યા. ત્યાં આ લોકોએ હાથ મોઢું ધોઈને ઇન્દ્રની નીલમણી જેવું નિર્મળ જળ પીધું ને તેથી બલરામજીની સાથે વૃક્ષોની ઘટા પાસે ઉભેલા રથમાં જઈને બેઠા.
અંકુરજી બંને ભાઈઓને રથમાં બેસાડીને તેમની યાજ્ઞા લઈને યમના કુંડ અનંત તીર્થ અથવા બ્રહ્મહદ પર આવીને વિધિપૂર્વક સ્નાન કરવા લાગ્યા. તે કુંડમાં સ્નાન કર્યા પછી તેઓ જલમાં ડૂબકી લગાવીને ગાયત્રી જપ કરવા લાગ્યા. તે વખતે જલમાં અંકુરજીએ જોયું કે શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ સાથે બેઠેલા છે. હવે તેમના મનમાં એવી શંકા થઈ કે વસુદેવના પુત્ર તો હું રથમાં બેસાડીને આવ્યો છું. સાંભળજો. જે કુંડમાં સ્નાન કર્યા પછી તેઓ જલમાં ડૂબકી લગાવી ને ગાયત્રી જપ કરવા લાગ્યા. તે વખતે જલમાં અંકુરજીએ જોયું કે શ્રી કૃષ્ણ ને બલરામ બંને ભાઈ સાથે બેઠેલા છે. હવે તેમના મનમાં એવી શંકા થઈ કે વસુદેવજીના પુત્રોને તો હું રથમાં બેસાડીને આવ્યો છું, તો પછી તેઓ જલમાં કઈ રીતે આવી ગયા? ત્યારે અહીં છે તો કદાચ રથમાં નહીં હોય એવું વિચારીને તેમણે માથું બહાર કાઢીને જોયું, પણ તેઓ તો તે રથમાં પૂર્વ બેઠેલા હતા. તેમણે જે આ બંનેને જલમાં જોયા તે મારો ભમ જ હશે એવું વિચારીને ફરી ડૂબકી લગાવી. પરંતુ ફરી તેમણે ત્યાં જ જોયું કે સાક્ષાત અનંત દેવ શ્રી શેષજી બિરાજેલા છે અને શુદ્ધો સારણો ગંધવો અને અસુરો પોતાના મસ્તક નમાવી તેમની સ્તુતિ કરી રહ્યા છે. શેષજીના હજાર ફણાઓ રૂપી મસ્તકો છે અને પ્રત્યેક ફણા પર મુગટ ધારણ કરેલો છે. કમલ નાળ જેવા જ ઉજ્જવળ શરીર પર નીલાંબર ધારણ કરવાથી જાણે હજાર સખરો વાળા શ્વેતગીરી કૈલાસ જેવા શોભતા હતા. અંકુરજીએ જોયું કે શેષજીના ખોળામાં શ્યામ મેઘ જેવા ઘનશ્યામ બિરાજેલા છે. તેમણે રેશમી પીતાંબર ધારણ કર્યા છે. ખૂબ જ શાંત ચતુર્ભુજ મૂર્તિ છે. કમલની પાખડી જેવા ગાલ ઋતુમંડા નેત્ર છે. તેમનું મુખ ખૂબ જ મનોહર અને પ્રસન્નતા નું નિવાસ સ્થાન છે. તેમનું મધુર હાસ્ય અને સુંદર અવલોકન ચિત્તને ચોરી લેશે. મુકુટી સુંદર અને નાસિકાને સ્નેહ ઉશી તથા અત્યંત
સુઘડ છે સુંદર કાન કપોલ અને ગાલ લાલ અધરોની સટા અનોખી જશે. ભૂજાઓ ઘૂંટણો સુધી લાંબી અને અષ્ટપુષ્ટ છે ખંભા. ઉષા અને વૃક્ષ તળ લક્ષ્મીજીનું આશ્રય સ્થાન છે. લક્ષ્મીજીનું આશ્રય સ્થાન છે. સખ જેવો ઘાટીલો ભરાવદાર કંઠ પ્રદેશ ઉડી નાખી. ત્રણ રેખાઓ યુગત પીપળાના પાંદ જેવું પાતળું મનોહર ઉદર છે. સથુલ કટી પ્રદેશ અને નિતબબ હાથીના સૂંઢ જેવી સાથળો સુંદર ઘૂંટણો અને પીડીઓ છે. એડીના સાધનો ભાગ ઉપસેલો છે. ગાલના નખોથી દિવ્ય જ્યોતિમય કિરણો ફેલાયેલા રહ્યા હતા. શરણ કમળની આંગળીઓ અને અંગૂઠા નવીન અને કોમળ પાખડીઓ જેવા કોમળ પાખડીઓ જેવા શોભતા હતા. અત્યંત બહુમૂલ્ય મણિઓ જડેલા મુગટ કડા અને બાજુબંધ મેખલા હાર અને નપુર અને કુંડળો તથા યજ્ઞો પ્રવૃત્તિથી ભગવાનનો જીવ વિહર અલકુત હતો. એક હાથમાં પદ શોભી રહ્યું હતું અને બાકીના ત્રણ હાથોમાં એક હાથમાં પદ શોભી રહ્યું અને બાકીના ત્રણ હાથમાં શખ ચક્ર અને ગદા. વૃક્ષ થળ પર શ્રી વસ્તસુન ચિહ્ન ગળા પોતુક મણી અને વનમાળા લટકી રહી છે. નંદન સનંદ વગેરે પાસદો પોતાના સ્વામી સનકાદિ પરમ ઋષિઓ પરબ્રહ્મ બ્રહ્મા મહાદેવ વગેરે દેવતા સર્વેશ્વર મરીષિ વગેરે નવ બ્રાહ્મણો પ્રજાપતિ અને પ્રહલાદ નારદ વગેરે ભગવાનના પરમ પ્રેમી ભક્તો તથા 8 વસુઓ પોતાના પરમ પ્રિયતમ ભગવાન સમજીને ભિન્ન ભિન્ન ભાવો અનુસાર નિર્દોષ વેદ વાણીથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. સાથે લક્ષ્મીજી પુષ્ટ સરસ્વતી ભગવાન સાથે સાક્ષાત લક્ષ્મીજી પુષ્ટ અને સરસ્વતી ક્રાંતિ કીર્તિ અને પુષ્ટ અને થાપ ઐશ્વર્ય અને બળ જ્ઞાન અને યશ અને વૈરાગ્ય આ ઐશ્વર્ય યુક્ત શક્તિઓ ઇલા અને
સનધિ રૂપ પૃથ્વી શક્તિ ઉજા લીલા શક્તિને લીધા અવિધાને જીવના મોક્ષ અને બંધનમાં કારણ રૂપા બહિરંગ શક્તિ હાલ દાનીની અંત ગલા શક્તિ અને માયા વગેરે શક્તિઓ મૂર્તિમાન થઈને તેમની સેવા કરીશ રહીશ અને માયા વગેરે શક્તિઓ મૂર્તિમાન થઈને તેમની સેવા કરી રહીશ. ભગવાનની આ ઝાંખી નિરખીને અંકુરજીનું હૃદય પરમાનંદથી તરબોળ થઈ ગયું. તેમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આખું શરીર હસતી રોમાંચિત થઈ ગયું. પ્રેમનો ઉભરો આવવાથી નેત્રોમાં આંસુ છલકાઈ ગયા. હવે અંકુરજીએ પોતાની હિંમત ભેગી કરીને ભગવાનના સરોવરમાં મસ્તક મૂકીને પ્રાણ ક્રિયા અને ત્યાગ પછી હાથ જોડીને બહુ જ સાવધાની ધીરે ધીરે ગદ કંઠે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. મારું યુટ્યુબ ચેનલ છે બજરંગી ધોળિયા. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી બધાને. મારા નમસ્કાર બધાને. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવા માટે મારી વિનંતી. મારી ચેનલ મેં ચાલુ કરી છે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતામ દસમા સકર પૂર્વાદેશ પૂર્વ પ્રતિક્રિયા એકોન વાતે શિરોડધ્યાય દસમા સક્રતના પૂર્વાદ અંતર્ગત અંકુરજીના પ્રત્યાગ મનમાં 39મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાપુરાણ 39મો અધ્યાય સમાપ્ત. વસુદેવ દેવમ કંચજાણુરમદમ દેવકી પરમાણુ પુષ્યમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ મુકરતો વાસલમ પગલદતિ ગિરિરમ યુતપાત્મમ વંદે પરમાનંદ. હે માતા કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્મા પરણિક્ષાય ગોવિંદાય નમો નમો કર શરણ પૂજવા કાય જ કમલ સર્વણ નહીં માનસ વાપરતમ વૈતવ વા સર્વનું તત્વ. જય જય કરુણાદિ શ્રી મહાદેવ શુભો તમે માતા સપિતા તમે બંધુ સખા તમે વિદ્યાર્થી શાંતાકાર ભજન ગન સોપસનાભમ સુરેશમ વિશ્વાધાર્મ ગગન સંદમ એક વરણ શુભાગમમ લક્ષ્મીકાંતમ કમલનયન યોગી વિદ્યાની ગમ વંદે વિષ્ણુ ભવહરણ સર્વે લોકનાથમ ય બ્રહ્મા વરુણ શ્રેતમ સતુનો વદિતુમ દિવ્ય સત્વે વંદે સાગપદકમો પરિષદે ગાય સમાગા દયાનાવસિત અગત્યન મચ્ચાપચ્છય નીતિ યોગિની યસ્યાનત ન વિદુ સુરાસુર ગણા દેવા તસ્મે નમ પપન પારિદાત્રમ તોત્રે વેત્રકપરમ જ્ઞાન મુદ્રા કૃષ્ણ સીતારામ. મા ભવાની, મા ભગવતી, મા પાર્વતી, મા જગદંબા, બુદ્ધિમાન સ્વરૂપ
બ્રહ્માણીમાં બ્રહ્માજી, માલકમાં વિષ્ણુમાં. ઓમ નમઃ ભગવતે. હે જગન્નાથપુરી સુભદ્રા બળરામ, ડાકોરના ઠાકોર, ગોકુળ મથુરા વૃંદાવનની સુભદ્રા, બદ્રીનાથ કૃષ્ણ કન્યા મૂલ્યવાન, દ્વારકાના રાધા રસુરા, દ્વારકાના રાધા